અમારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, જગ જૂની સોરઠની ધરતી. વાલ્મીકી રામાયણની અંદર જેનો સૌરાષ્ટ્ર તરીકે ઉલ્લેખ કર્યો છે, મહારાજા દશરથના મુખે બોલાણું છે, એવી આ સૌરાષ્ટ્રની ધરતી. એટલે કીધું સોરઠ અમારી જગ જૂની અને એમાં ગઢ જૂનો ગિરનાર. પૌરાણિક નગરી જુનાગઢની એમાં પૌરાણિક ગિરનાર. હવદડા હિંદળ પીએ, હે પૂરે એવું જળ, અખૂટ જળ, જે કોઈ ખૂટે નહીં એવું જળ. હવદડા હિંદળ પીએ, જેના નમણા નર ને નાર, જેના રૂપાળા નારીઓ, એવી આ સોરઠની ધરતી. એમાં ગરવા ગિરનાર સોરઠના મુગટ સમાન. અને ગરવા ગિરનારની એ 12 ગામની સિદ્ધ ભૂમિ. અને ગિરનારની સિદ્ધ ભૂમિની માલિકોર વસેલું ધંધુસર નામનું ગામ, ઉબેર નદીની કાંઠે. લીલી વનરાજી, રળિયામણું રૂપાળું હાંડાદેવનું ગામ. એમ કહેવાય છે વિક્રમ સંવંત 1833ની અંદર ધંધુમલ નામના એક મેરે એ ગામનું તોરણ બાંધ્યું હતું, એટલે એ ગામનું નામ ધંધુસર પડ્યું છે. આહીરો અને મેર દાયરાની વખતમાં વસ્તી એકદમ સપી અને બની ખુમારી વાળી જ્ઞાતિઓ, વતનને આધીન જીવનારી જ્ઞાતિઓ ધંધુસર ગામની માલિકો રીએ. સમયે સમયે ઉત્સવ ઉજવાય, કારણ કે આપણે તો ઉત્સવ પ્રિય પ્રજા છે ને. તો પલે પલના ક્ષણે ક્ષણના માણસના જીવનની માલિકો ઉત્સવ વણાયેલો છે, માણસને ઉત્સવ ગમે છે. આપણે અહીંયા દિવાળીનો પડ્યો હોય, ભાઈ બીજ હોય, અખાત્રીજ હોય, રાંધણ છઠ હોય, અખાત્રીજ હોય, બોર ચોથ હોય, નાગ પાયતમ હોય, રાંધણ છઠ હોય, ચિત્રા હાયતમ હોય, ગોકુળ આઠમ હોય, રામનવમી હોય, વિજયાદશમી હોય, ભીમી 11 હોય, રેટિયા 12 હોય, ધનતેરસ હોય, કાળી 14 હોય, શરદ પૂનમ હોય, દિવાળી અમાસની હોય. આમ હોળ તિથિની માલિકો ઉત્સવો. અને ઉત્સવ આપણા ગામડાના એ વખતે તો હું તો ગામ ભેળું થાય, બેનું દીકરીનું રાહડા લીએ, કોઈ ગાડા દોડ કરે, ક્યાંય ઘોડા દોડવે, ક્યાંય બળદું, આવા એ ઉત્સવોના બધા આનંદો. એમાં શ્રાવણ મહિનાની હાયતમ આઠમ આવે, ધંધોરીના ચોકમાં બેનું દીકરીઓ રાહડા લીએ, પણ અદ્ભુત રાહડા લીએ. જુનાગઢના નવાબ સાહેબને કાને વાત ગઈ કે ધંધુસરની માલિકોર મેરનની દીકરીઓ, આહિરની દીકરીઓ રાહડા બહુ હારા રમે. એક દિવસ ઉબેર નદીના પટમાં જુનાગઢના નવાબના તંબુ તણાણા. ગામ વિચાર કરે કે કોઈ કારણ નહીં, અને આજે નવાબ સાહેબ જુનાગઢની ધરતી છોડી અને આ ઉબેર નદીના પટમાં કેમ તંબુ તાણતા છે. બસ તંબુ નખાણા, નવાબ સાહેબ પધાર્યા. ગામ વિચારે શા માટે પધાર્યા છે, શું કારણ હશે, ઠીક હશે જ કાંઈ. એમાં કરશનભાઈ ડાંગર નામના આહિર આગેવાન, એને બોલાવીને એટલું કીધું નવાબ સાહેબે કે કરશનભાઈ, અમે એવું સાંભળ્યું છે કે બેનું દીકરીઓ રાહડા, બહુ વિવેકથી કીધું હતું કે બેનું દીકરીઓ બહુ સારા રાહડા રમે છે અને અમારે જોવાની બહુ ઈચ્છા છે, તો કયો ને આ સાંજે અહીંયા રાહડા રમવા માટે થઈને આવે. ત્યારે કરશનભાઈ ડાંગર, આહિર કોડ, દર ધમણા, પાંડર હિંગા અને જોકુળ આહિર નોય, તો મેયું માગણ ને મંડળી કે ના ધર ઉચાળા હોય, આવા ધર ધમણા, પાંડર હિંગા અને જોકુળ આહિર નોય. શેષ કુળ, આહિર કુળ, ખુમારીનું વરેલું કુળ. એને વિનંતીથી એટલું કીધું, નવાબ સાહેબ, અમારી બેનું દીકરીઓ રાહડા લીએ, ઉત્સવ ઉજવે. એ તો નવાબ સાહેબ કાળિયા ઠાકરનો જન્મ થાય, ચોરાની માલિકોર ગોકુળ આઠમ હોય, તો નાથોના નાથને રીઝવવા માટે થઈ અને અમારી દીકરીઓ રાહડા લીએ. અને એ દિવસે ચોકમાં રાહડા રમાય, અમે બધા ગામ દાયરો બેઠો હોય એની આપ બેસો ને જોવો તો બાપા વ્યાજબી. બાકી અમારી દીકરી નદીના પટમાં રાહડા રમવાનો પછી તો તરતા તરતી થઈ છે. નવાબનો અહંકાર ગવાણો હોય છે, હારા હાથ તો બોલાણો હોય છે, જે કાંઈ બન્યું એ નવાબની સાથે કરશનભાઈ ડાંગરને વાંધો પડ્યો. અને ધંધુસરની માલિકોથી તમામ આહિરોએ ઉચાળા ભર્યા, ગાડા ભર્યા. બસ જુનાગઢની હદ છોડી, નવાબની હદ છોડી અને નીકળી જાવું. એ આહિરો ગાડા ભરી અને નીકળી ગયા છે. કરશનભાઈ ડાંગરની આગેવાની છે. પશ્ચિમ દિશાની માલિકો ગાડા હાલ્યા છે. કલાણા ગામના પાદરની માલિકો કહે છે કે ભા કુંભાદી હામાં મળ્યા છે. અને એને એમ થયું કે આવી વટવારી જ્ઞાતિ, તનતોડ મહેનત કરનારી આ જ્ઞાતિ,
આવા સુપાત્ર માણસો આપણા રાજમાં હોય તો બહુ સારું કહેવાય. ટૂંકમાં એને આશરો દીધો છે. એટલે કલાણા ગામની માલિકોને કહેવાય છે 500 વીઘા જમીન ભાકુંબાજીએ આપી છે. અને કરશનભાઈ ડાંગરનું ખોરડું કલાણા ગામની માલિકો રોકાણું છે. એક ભાઈ એના ભાઈ નાના ભાઈ એમ કહેવાય છે, ઇતિહાસ એમ કહે છે કે ગોવિંદભાઈ એ વેરવા ગામની માલિકો રહેવા માટે થઈને ગયા છે. ધંધુસરની અંદર મેર દાયરો રહ્યો છે, પણ એવો આ બધો સપી અને રિયેલો દાયરો, વર્ષોના સંબંધો, જ્યારે જ્યારે પ્રસંગ હોય ત્યારે ધંધુસરથી કંકોત્રીઓ જાય. આહિર દાયરો બધો ધંધોહર પ્રસંગમાં આવે. વેરવામાં પ્રસંગ હોય તો ધંધોહર દાયરો બધો ભેળો થઈને વેરવા જાય. કલાણામાં પ્રસંગ હોય તો ધંધોહર દાયરો મેર દાયરો બધો. ટૂંકમાં આ બે જ્ઞાતિને હાડોહાડના સંબંધો એકાબીજાના વરા પ્રસંગે એકાબીજા જાય. એમાં વેરવા ગામની માલિકો ગોવિંદભાઈ ડાંગરને આંગણે દીકરાના લગ્નનો પ્રસંગ આવ્યો. એ વખતે તો બાપા બ્રાહ્મણો કંકોત્રી દેવા આવતા, લખતાય બ્રાહ્મણો, દેવા માટે થઈને આવતાય બ્રાહ્મણો અને વાંચતાય બ્રાહ્મણો. ધંધુસર ગામની માલિકો આવી અને કંકોત્રી વાંચી સંભળાવી. અડીખમ મેર જ્ઞાતિ દાયરો મળ્યો છે. રખની હેલી ચડી છે, કારણ કે લગ્નનો પ્રસંગ છે. લગ્નમાં જવું છે ભાઈ, મિત્રોના એક સંબંધીના ત્યાં લગ્નમાં જવું છે. રણજીતણ કંકણ બંધણ અને જાગર પુત્ર વધાય તીનું ટાણા હરખરા. પછી કોણ રંક ને કોણ રાય, તો રણજીતણ. આ તો બધા આનંદના પ્રસંગ છે. ધંધુસરથી દાયરો તૈયાર થયો છે. ગાડા જોડાણા, એ ઘોઘરિયાળા ગાડા, શંકરના પોઠિયા જેવા બળદિયા. મેરાણીઓએ પોતે દિલ દઈને પોતાના હાથથી ભરેલા આભલાવાળી જોડ્યું. કરોડો સૂરજનારાયણ એ ક્યારે ધંધોહરની બજારની માલિકોથી નીકળ્યા એવા આભલા દબકે. અને એ બળદો હણગારેણા છે, એ સિંહ હણગારેણા છે. અને એક પછી ગાડા હેલતા થયા છે. કોયલને હરમાવે એવા ગળાવાળી મેરાણીઓના હયાની માલિકોથી લગ્ન ગીતના જકોર બોલતા જાય છે. આ જુવાનલા લગભગ લગ્નની માલિકો ગયા છે. ગામમાં તો કોઈ ન જઈ હગે એવું ગઢિયું બુઢિયું, કોઈ રોગી, કોઈ અશક્ત, એવા જ ગામમાં ગણા ગાંઠા માણા હરિયા છે. ગામમાં કોઈ જુવાન માણા હરિયું નથી. આ તો હરખની હેલી આખું ધંધોર ગામ છે ને એ વેરવા આવી ગયું છે. લૂંટારાઓને ખબર પડી કે આ ધંધુસર ખાલી થયું છે. આ ધંધોરમાં કોઈ જુવાન કઈ એવો આદમી આ ધંધોરમાં નથી. અને આજ આંકડે મધ છે, આજ વેત છે. ખાન પડવાની રાહ જોવે છે. અને આ બાજુ ગામ નીકળી ગયું છે. આ બાજુ સમય થતા 10-12 લૂંટારાઓ ધંધુસરના ચોકની માલિકો એ ખાબકા છે. એ બાલા તલવાર બંદૂક એ વખતના જે કઈ હથિયાર હોય છે. ભાભલિયા બેઠા હતા 4-5 હાથ ચોરે, એને પ્રથમ તો આવીને લૂંટારાએ બાંધી દીધા છે. ભાભલિયાઓને રાહ્યું લઈ બાંધી દીધા છે. અને ધંધુઅર જ્યારે બાંધવાની તૈયારી કરી એ સમયે એક ભીમસી થાપલીઓ કરી અને આધેડ વયનો બુઢીઓ, જવાની પણ ન કહેવાય પણ જેની જવાની વખણાણી છે, જેનું બળ વખણાવાનું હોય છે, પણ આધેડ બુઢીઓ. અને હકીકત તો એ છે કે મનથી જ્યાં સુધી માણા ગલઢો ન થાય ને ત્યાં સુધી ગલઢો નથી થતો. મનથી વૃદ્ધ થઈ જાય ને વૃદ્ધ થઈ જાય છે. બાકી તો 61 વર્ષની ઉંમરે દાદો ભીષ્મ કુરુક્ષેત્રના મેદાનની માલિકો જુવાન હતો, અર્જુનને અફાવનારો. 61 વર્ષની ઉંમરે દાદો ભીષ્મ જુવાન કહેવાનો તો બુઢિયો ખરો ભીમસી, પણ મનથી નહીં. અને ખબર પીડા ધંધોર લૂંટાય છે. અને ભાઈ તલવાર લઈ ધંધોરના ચોકની માલિકો આવ્યો, પણ વીરભદ્રનો અવતાર હોય એવો મેર મીંડો બાકાદીક તલવાર હાંકવા. બાર લૂંટારાઓના ટોળાની વચારે બુઢિયો પડ્યો છે, પણ તલવારીના ઘા છટકાવતો જાય, પટાબાદી ખેલતો જાય. અને એક ગાયે એક લૂંટારાનું ધડથી મસ્તક જુદું કર્યું. એ લૂંટારા ઘા કરે પેલા બીજાનું ધરતી મસ્તક જુદું કર્યું, ત્રીજાનું ધરતી મસ્તક જુદું કર્યું. અને જે બાબલિયા બેઠા હતા ચોરે, એને જેને બાંધ્યા હતા, એના મોઢાની માલિકો શબ્દો નીકળવા માંડ્યા. શાબાશ ભીમસી, શાબાશ થાપલિયા, શાબાશ ભીમસી. જે બાપ ધંધુહરનું પાણી ન જાય, જે બુઢિયા ધંધુહરનું પાણી ન જાય.
ભીમજી તારી ભેળે માં ભગવતી, ભીમજી તારી ભેળે માં ચામુંડા, ભીમજી તારી ભેળે ડાડો વાછરો, એ પડકારા દે છે ને આને સુરાતન ચડ્યું છે. તો સુરવીર જનેતાના ઓદરની માલિકોથી જેને સુરવીરતાના પાન પીધા હોય એ બધા રણના ખેલ ખેલી શકે, ધર્મને ધીંગાણે એ ખેલ ખેલી શકે. નિજ બાલ સુતે નિત પાલન મેં રઘુનાથ કે ગાયન ગાવતી થી, ફરી જ્ઞાન ગીતા સમજ આવતી થી, ભાઈ મોત કા સાથ ભૂલાવતી થી, તલવાર ધરી રણ જુદને કા ભાઈ મોતના પાઠ પઢાવતી થી, ઘર અંબિકા થી રણ કાલિકા થી, સો હિન્દ કી રાજપૂતાનિયા થી, નિજ બાલ સુતે નિત પાલન મેં તા રઘુનાથ કે ગાયન ગાવતી થી. હાલેડાની માલિકો ગોળી 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 અને જે સુરવીરતાના પાન પાયા, હાલેડાની માલિકો ગોળી ગોળી અને જેને ધર્મના નીતિના ન્યાયના પાઠ પાયા હોય એ જુવાન આ ધર્મને ધીંગાણે મીંડો છે લડવા. કારણ કે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખોટું જાશે ખોરું તાન. આ તો એક વિસંબર ઉપરે હવે રાખી દે ભરોસો. મહારાણા પ્રતાપને પણ એમ કીધું તો દુર્સાદી આડા એક એક ધર્મ રાખી દે, બધું રહી જશે. મનુસ્મૃતિની અંદર પણ મહારાજા મનુએ હજારો વર્ષો પહેલા શબ્દો કીધા છે કે ધર્મ એવો હતો અંતિ ધર્મો રક્ષિત રક્ષિત તસ્માદ ધર્મ હંતવ્યો, માનો ધર્મ હતેવ્ય. એ મનુષ્ય ધર્મની રક્ષા કરી લેજો, ધર્મ તમારી રક્ષા કરશે. આજ બુઢીઓ ભીમસી એક મેર જવા મર્દ ધર્મને ધીંગાણે લડે છે. એ 3 લૂંટારૂ પડ્યા, મોતની બીકે બીજા લૂંટારૂ ભાગ્યા છે. પણ જાપે ગયા પછી લૂંટારાઓને વિચાર થયો છે કે અરે હાય 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 હાય, આપણે ઘણા ગામ ભાગ્યા, ઘણા ધીંગાણા ખેડ્યા, આપણે 12 હતા ને એક હતો ને છતાં આપણે ભાગ્યા. પાછા વિડ્યા છે, એ પાછા લૂંટારૂ વિડ્યા. ચોકની માલિકો આવ્યા, આમથી ભીમસીએ દોટ મૂકી. પછી તો એની સુરવીરતા રગે રગની માલિકો ચડાઈ ગઈ હતી, એને રગે રગની માલિકો સુરવીરતા વ્યાપી ગઈ હતી. આમ રૂવાડે રૂવાડું બેઠું થઈ ગયું. અને ભીમસી મીંડો બાકાદીક 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 તલવાર હાંકવા. એ તલવારોને જાણે રાહડા લેતો હોય ને એમ, પણ જાણે સાક્ષાત આ ડાડો વાછરો સોલંકે વીર વસરાજ એની ભેરે આવ્યો હોય. તેને ભીમસીના હૃદયની માલિકો ડાડો વાછરો તેને બળ પૂરતો હોય. શાબાશ ભીમસી, શાબાશ ભીમસી, શાબાશ ભીમસી. અને બુઢીઓ મીંડો તલવાર હાંકવા. એ 2 લૂંટારાઓને જે પાડ્યા અને પછી જે બાકી વૈજાતા એ પોતે જીવ બચાવવા માટે થઈ અને મોતની બીકે નદર છોડી અને ભાગ્યા. પણ એ સમયે તો ખબર પડી ગઈ હતી, અહીંથી લગ્ન પ્રસંગ પૂરો કરી અને ઘુઘરાવેલના ગાડા પાછા આવતા હતા, જુવાનડા પાછા આવતા હતા અને ખબર પડ્યા કે ધંધો ભંગાય છે. પછી તો રસ્તામાંથી દોટું મૂક્યું હતું. અહીંથી લૂંટારો ભાગી ગયા છે. ગામ દાયરો લગ્ન કરી અને આવ્યો છે ને ખબર પડ્યા કે ધંધુસરના ચોકની માલિકો એક બુઢીઓ આજ વેતરાઈ ગયો છે, ઘાયેથી વેતરાઈ ગયો હતો. છેલ્લા શ્વાસ ઘૂંટાતા હતા અને ગામ આવી ગયું. ભીમસી થાપલિયાની પાસે બેસી અને ગામે એટલું કીધું, ભીમસી બુઢિયા શાબાશ શાબાશ શાબાશ, તારી જનેતાને ધન્ય છે, તારી મર્દાનગીને ધન્ય છે. ભીમસી ત્યાં જ ગામની લાજ, ગામની ઇજ્જત, ગામનો ધર્મ તે બચાવ્યો. છેલ્લા શ્વાસ લેતો તો ભીમસી બુઢિયો નંદુસરના ચોકની માલિકો જેને પ્રાણ લીધા છે. એટલે કવિઓ એમ કીધું છે કે ભીમસી હે મેરી જવા મરદ ટોડે જે ધંધુ હરી તણે અને થાપલીયો ન થાત તો મેરુની માથે પછી ભોઠપ બેહત. ભીમસી આય તો ટોડે ધંધુહરી તણે અને થાપલીયો ન થાત. એ થાપલિયા તું ધંધુહરીના ટોડે જો થયો ન હોત. હે વીર પુરુષ, તો કે દર્શક મિત્રો એટલું યાદ રાખવું કે તમારા ગામનો ટીંબો આબાદ હોય, તમારા ગામનો ટીંબો સુખી હોય, તમારા ગામના ટીંબે આનંદ પ્રમોદ હોય તો વિદ્વાનોએ જ્ઞાનીઓએ એમ કીધું છે કે આજ પણ તમારા ગામને ટીંબે એક સતી અને એક સુરો જીવતા હોય તો જ ગામનો ટીંબો હોય, નકર ટીંબો ઉજળ થઈ જાય, ઉજળ થઈ જાય અને ઉજળ થઈ જાય. પોતે દેખાય નહીં વસ્તુ જુદી છે, સુરો સતી પ્રગટ નથી થયા હોય એ વસ્તુ જુદી છે. હવે એવા યુદ્ધ નથી થતા, હવે એવા લૂંટારું નથી આવતા, હવે એવી ધાર નથી પડતી, એટલે એ ગુપત રહ્યા હોય એ વસ્તુ જુદી છે. આ જગતના પટમાંથી અને સુરો અને સુર એક સતી અને એક સુરો ન હોય તો ગામના ટીંબા ઉજળ થઈ જાય. કારણ કે ધર્મના થાંભલા છે, આભના ટેકા છે. ધરા ઉપર ન હોય ધર્મના થાંભલા તો આભ જમીન થાય.
આ ધરતી માથે આવા સુરા, આવા ભક્તો, આવા ધર્મને ધીંગાણે દેહના બલિદાન દેનારા ન હોય તો આભ ને જમીનના બેયના કળા એક થઈ ગયા હોય. નાળા તાણિયા વિનાનું આકાશ આમનમ ટીકુર્યું છે ને, એ આવા સતી અને સુરાવના તેજના પ્રતાપે ટીકા છે. આજ તંદુરના ચોકની માલિકોર એક બુઢીઓ છે, એ સુરવીરતાનો વીરો છે. ગામે ભેળા થઈ એની અંતિમ ક્રિયા કરી છે. બુઢિયાની, વીર પુરુષની અંતિમ ક્રિયા કરી છે. એટલું જ નહીં, પણ આજ હાંડા જેવડા ગામના ચોકની માલિકો તમે આટો મારવા જાશો ને મિત્રો, તો ખ્યાલ આવશે આ ધંધોહરના ચોરાની બાજુમાં ભીમસિંહ થાપલિયાનો પાળીઓ પૂજાય છે. આજ પાળીઓ પૂજાય છે. આજ એને મસ્તક નમાવે છે, એની વાતોરીઓ છે, એના ઇતિહાસો રહ્યા છે. આજે એના પાળિયા પૂજાણા છે. એટલે એક કડી કહેવાની ઈચ્છા થાય છે. કવિ એમ કહે છે, કઈ ધણ ધીંગણ જેના માથા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. હોમ હવન કે જગનના જાપુથી મારે નથી પધરાવું, મારે નથી પધરાવું. બેટડે બાપુના મોઢાન જોયા એવા કુમળા હાથે ખોળાવું રે ઘડવૈયા મારે. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી